હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. તો આજે જવાના છે અમે જલારામ બાપાના મંદિરે અને સાંઈ બાબાના મંદિરે, કેમ કે જવાનું હતું. તો આજે ગુરુવાર છે ને, તો મેં કે ચાલો આપણે તૈયાર થઈને જઈ આવીએ દર્શન કરવા. એટલે પછી મેં કે ચાલો, તો હમણાં જીજુને તૈયાર કર્યા છે, તો એ લોકો પણ તૈયાર થઈને આવે છે. તો અમે ત્યાં જાય છે રેડી થઈને, તો મારા મમ્મી અને મારા વાઈફ અને અમારું નાનું બેબી લઈને જાય છે દર્શન કરવા માટે. કેમ કે પછી ફ્રૂટ ને બધું રેડી લઈ લીધું છે પ્રસાદ ધરવા માટે. તો ચાલો, ચાલો મિત્રો, હવે ફાઇનલ પૂગી આવ્યા છે અહીંયા બાજુમાં સટુટી સિસ્ટરના ઘરે છે. એટલે જીજુને રેડી કર્યા છે, તો એ લોકો રેડી થઈ ગયા છે, કેમ કે કામ પરથી લેટ આવ્યા એ લોકો. કેમ કે 3:30 વાગે એ લોકો આવ્યા. તો મેં કે ના ભાઈ ને ફ્રેશ થઈને આવો ને, તો એ લોકો કે ફોન માર્યો તો કે તમે અહીં આવી જાઓ. પછી અહીંથી જ નીકળી જઈએ. તો ચાલો, અમારા મમ્મી રેડી થઈ ગયા છે. તો ચાલો મિત્રો, તો જઈએ, પછી તમને પણ દર્શન કરાવીશ જલારામ બાપાના અને સાંઈ બાબાના. તો ચાલો, ફાઇનલી તૈયાર થઈ ગયા છે એ લોકો પણ. તો હવે ગાડીમાં બેસી જાય બધા. તો ચાલો, આપણે પણ ગાડી બેસી જઈએ. તો ચાલો મિત્રો, તો હવે ગાડી લઈ જશે, તો હવે જાય. તો ચાલો મિત્રો, અમે નીકળી ગયા છે હવે જલારામ બાપાના મંદિરે દર્શન કરવા. તો અમારે અને અમારા જીજુ અહીંયા છે. Look, traveling pretty steady at the moment. Nothing major is going on in North Derby. As always, if you do spot something, do let me know. That's coming up around, let's say. At the roundabout, continue straight. Then at the roundabout. Go down. તો ફાઇનલી છે ને, અમે પૂગી આવ્યા છે જલારામ બાપાના મંદિરે. તો ગાડી પર ત્યાં પાર્ક કરીને કીધું જોઈએ. તો હવે ચાલતો અહીંયા જાઉં છું, અહીંયા બાજુ રામ બાપા, જય જલારામ બાપા, અને તમને પણ દર્શન કરાવી દઉં સાથે સાથે. તો અહીંથી ગેટ છે જવાનું, આઈ થિંક અહીંથી અંદર જવાનું છે. તો ચલો, તો ફાઇનલી પૂગી આવ્યા છે અમે. ઓકે, સાઈડથી જવાનું છે મને ખબર નથી, આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે બાપા. તો અમારા મમ્મી જાય છે, અમારા વાઈફ, અમારા જીજુ. તો અહીંયા જલારામ બાપા અને આખું મોટું મંદિર છે. તો ઉપર જવાનું છે આપણે. આવી ગયા છે આપણે જલારામ બાપાના મંદિરે. તો અહીંયા વિષ્ણુ ભગવાન છે, અને ત્યાં જલારામ બાપા છે. તો અહીંયા જલારામ બાપા છે, તો તમને પણ દર્શન કરાવી દઉં. તો આપણા મહારાજ આવી ગયા છે, અને આપણે પ્રસાદ ને બધું ફ્રૂટ ને નારિયેળ ને બધું આપી દીધું છે. તો તમે પણ દર્શન કરી લો.
તો અહીંયા છે હનુમાન દાદા અહીંયા છે. તો અહીંયા છે જલારામ બાપાનું મંદિર છે અને મસ્ત મજાનું કરેલું છે. ગણપતિ બાપા છે. Jalaran Bapa bolaves? Wow. Jalaran Bapa ni je. બેસાસ તો પછી બેઠીને આરામથી પછી જાય સાંઈ બાબાના મંદિરે જવાનું છે. તો ચલો તો અહીંયા જલારામ બાપાનું મંદિર છે અને તમને પણ ઈચ્છા હોય આવવાની તો આવી શકો છો. તો આવજો, જરૂર આવજો બધા દર્શન કરવા માટે જલારામ બાપાના. તો મમ્મા પ્રસાદ લઈ લે. અહીં પ્રસાદ મૂકેલી છે અને આપણે અહીંયા જલારામ બાપા છે, વિષ્ણુ ભગવાન છે. ચલો મિત્રો, ફાઇનલી છે ને દર્શન થઈ ગયા છે. તો હવે છે ને સાંઈ બાબાના મંદિરે જવાનું છે. તો મેં ફાઇનલી થઈ ગયા છે. તો હવે જાય છે બધા. ચલો તો ગણપતિ બાપા છે, આવડે જો તમને ઈચ્છા હોય તો આવજો. મિત્રો ફાઇનલી થઈ ગયા છે અને બહાર નીકળી આવ્યા છે. ગાડી પાર્ક કરેલી હતી અને આ મંદિર છે જલારામ બાપાનું મંદિર. ગાડીમાં બેસીને સાંઈ બાબાના મંદિરે જવાનું છે. તો ચલો મિત્રો તમને સાંઈ બાબાના પણ દર્શન કરાવું અને આપણે જાય. ગાડીમાં બેસી ગયા છે અને હવે જાય છે સાંઈ બાબાના મંદિરે. તો બધાએ દર્શન કરી લેતા આરામ છે. તો અહીં સામે છે. હવે નીકળી ગયા છે હવે સાંઈ બાબાના મંદિરે. ફાઇનલી અમે પૂગી આવ્યા છે સાંઈ બાબાના મંદિરે પણ. તો ગાડી અહીં પાર્ક કરી નાખી છે. હવે ગાડી પાર્ક કરી અને હવે અહીંથી અંદર જવાનું છે. પહેલેથી છે આપણે અહીં ગાડી પાર્ક કરી છે અને તો ચલો હવે અહીં મંદિરનો ગેટ છે. તો અહીંથી જવાનું છે. ચલો તો તમને સાંઈ બાબાના પણ દર્શન કરાવું. તો અહીંથી ઉપર જવાનું છે. ચલો, જય સાંઈનાથ ભગવાન. તો જો આપણે સાંઈ બાબાનો અહીં ફોટો છે.
આ ગેટ છે સાંઈ બાબાનો જવાનો. તો ચલો મિત્રો, તમને દર્શન કરાવી દઉં સાંઈ બાબાના. તો હા, આપણે સાંઈ બાબાના દર્શન કરવા આવી ગયા છે અને આપણે પ્રસાદ પણ મૂકી દે. તો આખું સાંઈ બાબાનું મોટું મંદિર છે. જય સાંઈ બાબા. તો અહીં બી સાંઈ બાબા છે. સાંઈ બાબાનું દર્શન કરી લો. અને અહીંયા જમવાનું મળે છે સાંઈ બાબાની પ્રસાદ. સાંઈ બાબાની પ્રસાદ બહુ મસ્ત છે અને ખાવાની એટલી ફાઇન છે. તો સાંઈ બાબાની તો લઈ જઈ પણ શકો છો અને તમે ખાઈ પણ શકો છો. આપણે તો લઈ જઈશું કેમ કે બહુ લેટ થઈ જશે એટલે તો કરવાનું એટલે કે પાર્સલ પણ. તો જો સોરી ટેકવે નથી પણ ડબ્બામાં લઈ અને અહીં બેસી અને ખાવાનું છે. તો તમે અહીંથી ખાઈને પણ જઈ શકો. પણ બહુ મસ્ત છે ખાવાની. પ્રસાદ એટલે પ્રસાદ છે. તો લે વાઈફ અમારા મમ્મી અહીંયા પ્રસાદ ખાય છે. અમારા જીજુ ના આપણે અહીંયા પ્રસાદ લીધી છે. તો ચલો આપણે પ્રસાદ ખાઈ લઈએ બેસીને આરામથી અને પછી ખાઈ વાઈ અને પછી જશું. તો ચલો હવે લેશે પ્રસાદ. તો અમારા વાઈફ પણ જમી લઈ. પ્રસાદ એટલી મસ્ત હોય ને બહુ મસ્ત લાગે. તો ચલો પ્રસાદ પહેલાં ખાઈ લઈએ બેસીને પછી જાય પછી. તો આરતીનો સમય થયો ને તો એ લોકો તૈયાર થઈશ. તો ચલો મિત્રો, અમે પ્રસાદ ખાઈ લીધી છે અને પ્રસાદ ખાઈને હવે જાય છે ઘરે. તો ચલો તો હવે ઘરે જઈને મળીએ. અહીંયા ટાઈમ છે કેટલા વાગે ખુલે ને બધા છે અને તો હવે જાય છે ઘરે. તો ગાડી પાર્ક કરીશ, ત્યાં જવાનું છે અને બેસીને હવે ઘરે જશું. તો ચાલો તો હવે ઘરે મળીએ આપણે. હવે ગાડીમાં બેસી ગયા છે. તો ગાડીમાં બેસી અને ઘરે જવાનું છે. તો બધા ફાઇનલી બેસી ગયા છે અને બધાએ આરામથી દર્શન કરી લીધા છે. તો હવે જાય છે ઘરે. તો સીટ બેલ્ટ મળે. તો ચલો. Mickey Setti and the 515 crew. Saturday, 6th of June at the People's Centre. Or Chipson Avenue, Leicester. Tickets and free parking. ફાઇનલી છે ને અમે પૂગી આવ્યા છે દર્શન કરીને જલારામ બાપાના અને સાંઈ બાબાના. તો ફાઇનલી દર્શન કરીને ઘરે પૂગી આવ્યા છે અને અમારા જે લોકો ઘરે આવે એ લોકોના પછી ગાડી મૂકીને આવશે. તો ચલો તો હવે આપણે દર્શન ફાઇનલી કરીને આરામથી દર્શન કરીને આવી ગયા છે. તો બધા મિત્રોની બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. તો ફરી એક નવા બ્લોગમાં બોલું છું.